મિત્રો, શિયાળો આવતા જ સાંધામાં દુખાવો, કમરમાં દુખાવો, કબજિયાત, નસ ઉપર નસ ચડી જવી, શરદી, ઉધરસ કે શ્વાસ ચડવો, સ્કિન ડ્રાય થઈ જવી, આવી અનેક સમસ્યાઓ જોવા મળે છે. તો આજે હું તમને શિયાળામાં આવતા એક એવા શાક વિશે જણાવીશ કે જે લેવાથી આ બધી જ સમસ્યામાં ખૂબ સારો ફાયદો થશે. અને એટલું જ નહીં, તે શિયાળામાં શરીરને અંદરથી ગરમ અને તંદુરસ્ત રાખશે. તો ચાલો જોઈએ કે શિયાળામાં આવતું આ શાક કયું છે, તેને કેવી રીતે લેવું જોઈએ, તેને લેવાના કયા કયા ફાયદા છે અને તેને લેતી વખતે આપણે શું સાવધાની રાખવી જોઈએ. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે શિયાળામાં વાતાવરણ ઠંડુ અને સૂકું હોય છે. તેને કારણે આપણા શરીરમાં વાત દોષ વધે છે અને વાત દોષ વધવાને કારણે જ આપણને સાંધા અને સ્નાયુઓમાં દુખાવો થાય છે, નસ ઉપર નસ ચડી જાય છે અને સાથે સાથે ઠંડકને કારણે શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યા થાય છે. તો આ બધી જ સમસ્યામાં ઉપયોગી એવું ચમત્કારિક શાક છે લીલું લસણ. આયુર્વેદમાં લસણને રસોન, મહાઔષધ કે અરિષ્ટ કહેવામાં આવે છે. તે શરીરમાં વાત અને કફ દોષને ઓછો કરે છે અને પિત્ત દોષને વધારે છે. આ લીલા લસણની તાસીર ગરમ છે. આ લીલું લસણ આપણા ઘરમાં રોજ આવતું હોય છે. આપણે તેનો ઉપયોગ પણ કરીએ છીએ, પણ જો તેના સાચા ફાયદા જાણશું તો તમને લાગશે કે ખરેખર તો આ લીલા લસણને શિયાળાનો ડૉક્ટર કહેવો જોઈએ. તો ચાલો જોઈએ આ લીલું લસણ ખાવાથી કયા 5 અદ્ભુત ફાયદા થાય છે. લીલા લસણનો સૌથી પહેલો ફાયદો છે કે તે આપણી પાચન શક્તિને વધારે છે. આયુર્વેદ મુજબ લીલું લસણ વાત દોષને ઓછો કરે છે અને આપણી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. મોડર્ન રિસર્ચ મુજબ લીલા લસણમાં એલિસિન નામનું ખાસ તત્વ આવેલું છે. આ ઉપરાંત તેમાં પ્રોબાયોટિક, ફાઇબર અને સલ્ફર કમ્પાઉન્ડ્સ આવેલા હોય છે. આ બધા જ પોષક તત્વો ગેસ અને કબજિયાતની સમસ્યામાં ખૂબ સારો ફાયદો કરે છે. આ ઉપરાંત જેમને જમ્યા પછી પેટ ફૂલાઈ જતું હોય, પેટ ભારે થઈ જતું હોય કે પાચન શક્તિ નબળી હોય, તેના માટે ખૂબ ઉપયોગી નીવડે છે. મિત્રો, તમારામાંથી ઘણા બધા એવું અનુભવ્યું હશે કે જો તમને પહેલાં કોઈ પણ જગ્યાએ ફ્રેક્ચર થયું હોય અથવા તો વાગી ગયું હોય, તેમણે ઠંડકને કારણે શિયાળામાં દુખાવો થાય છે. આ ઉપરાંત જે બહેનોનું સિઝેરિયન થયું હોય તેમને પણ તે જગ્યાએ ઠંડકને કારણે દુખાવો થાય છે. તો આમ થવાનું કારણ છે કે ઠંડકને કારણે જે શરીરમાં વાત દોષ વધે છે, તેને કારણે જ્યારે પણ પહેલાં વાગ્યું હોય તે જગ્યાએ આપણને ફરીથી દુખાવો થાય છે. તો આ વાત દોષને ઓછો કરવા માટે અને સાથે જ આ દુખાવાને ઓછો કરવા માટે લીલું લસણ ખૂબ ઉપયોગી છે, કારણ કે આયુર્વેદ મુજબ લીલું લસણ વાતશામક છે. લીલું લસણ લેવાથી તે સાંધામાં જે સોજા થયા હોય તેને ઓછા કરે છે અને સાથે સાથે દુખાવાને પણ મટાડે છે. આયુર્વેદ મુજબ લીલું લસણ હૃદય છે, એટલે કે તે હૃદય માટે ખૂબ ઉપયોગી છે. તે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે. સાથે જ આ લીલું લસણ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. આયુર્વેદ મુજબ લીલા લસણને કફ નિસારક કહ્યું છે, એટલે કે તે શરદી, ઉધરસ અને કફને મટાડે છે. જ્યારે કફ અંદર જમા થયેલો હોય અને બહાર ન નીકળતો હોય ત્યારે લીલા લસણને લેવાથી તે બહાર કાઢવામાં ખૂબ મદદ કરે છે. મોડર્ન રિસર્ચ મુજબ લસણમાં એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીમાઇક્રોબિયલ તત્વ આવેલા હોય છે. આ બધા તત્વો શ્વાસનળીના સોજાને ઘટાડે છે અને પરિણામે તે કફને બહાર કાઢવા માટે ઉપયોગી બને છે. આમ લીલું લસણ એ શરદી, ઉધરસ અને શ્વાસની સમસ્યામાં ખૂબ ઉપયોગી છે. લીલા લસણને આયુર્વેદમાં રસાયણ કહ્યું છે, એટલે કે તે ઉંમરને આગળ વધતી અટકાવે છે અને સાથે જ તે યાદશક્તિને વધારવા માટે પણ ખૂબ ઉપયોગી છે. લીલા લસણના આટલા બધા ફાયદા જોયા પછી આપણને એક પ્રશ્ન જરૂરથી થાય કે આ લીલા લસણને કઈ રીતે લેવું જોઈએ. તો 1 થી 2 લીલા લસણને 2 ચમચી જેટલા ગાયના ઘીમાં સાતળી લ્યો. તેમાં સ્વાદ મુજબ હળદર કે મીઠું પણ નાખી શકાય છે. આ રીતે ઘીમાં સાતળેલા લસણને બપોરે જમવામાં લેવાથી આ તમામ ફાયદાઓ આપણને મળે છે.
તમારામાંથી ઘણા બધાને એવો પ્રશ્ન થશે કે લીલા લસણને ગાયના ઘી સાથે જ કેમ લેવું જોઈએ? તો આયુર્વેદ મુજબ લીલા લસણની તાસીર ગરમ છે, જ્યારે ગાયના ઘીની તાસીર ઠંડી છે. જ્યારે પણ આપણે લીલા લસણને ગાયના ઘીમાં સાંતળીએ છીએ ત્યારે તેનો ગરમાશનો ગુણ ઓછો થઈ જાય છે. અને એટલું જ નહીં, આ લીલું લસણ પચવામાં ભારે છે, માટે તેને જો ગાયના ઘી સાથે લેવામાં આવે તો તે સારી રીતે પચી જાય છે. આ ઉપરાંત લીલું લસણ વાતનાશક છે, તેવી જ રીતના ગાયનું ઘી પણ વાતનાશક છે. આમ ગાયનું ઘી અને લીલું લસણ બંને સાથે લેવાથી ખૂબ વધારે પ્રમાણમાં તે વાત દોષને ઓછો કરવામાં ઉપયોગી છે. અને એટલે જ આયુર્વેદ મુજબ લીલા લસણને ગાયના ઘી સાથે લેવું સૌથી બેસ્ટ છે. મિત્રો, લીલું લસણ ખાવાની બેસ્ટ રીત જોયા પછી આપણે એ જોઈ લઈએ કે લીલું લસણ ખાતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ. તો મિત્રો, જે લોકોની પિત્તની પ્રકૃતિ હોય, જેમને કોઠાની ગરમી હોય, જેમને હરસમસામાં લોહી પડતું હોય, જે બહેનોને માસિક વધારે આવતું હોય, તેમણે લીલા લસણનો ઉપયોગ ખૂબ સાવધાનીથી કરવો જોઈએ. આ ઉપરાંત પ્રેગ્નન્સીમાં પણ લીલા લસણનો ઉપયોગ ડૉક્ટરની સલાહ અનુસાર જ કરવો જોઈએ. જે લોકોને છાતીમાં કે પેટમાં બળતરા થતી હોય તેમણે તેમની પ્રકૃતિ મુજબ લીલા લસણનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આ થયા લીલા લસણના ફાયદા અને તેને લેવાની બેસ્ટ રીત. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા નજીકના સંબંધીઓમાં જરૂરથી શેર કરજો. અને આયુર્વેદને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહેજો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.